જો તને અહીંયા ધંધો કરવો હોય તો 5 લાખ રૂપિયા આપવા પડશે। આ અસામાજિક તત્વોની ધમકી છે જે ભાવનગર શહેરમાં વેપારીને આપવામાં આવી। ત્યારબાદ આટલું જ નહીં, જ્યારે વેપારીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે અસામાજિક તત્વોએ પોતાનો આતંક મચાવ્યો। આ જે કારખાનું તેમનું બની રહ્યું હતું તેમાં તોડફોડ કરવામાં આવી અને તોડફોડના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે। આ ઘટના બાદ ફરી એકવાર ભાવનગર શહેરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે અને અસામાજિક તત્વો જેવી રીતે બેફામ બન્યા છે અને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે તેની સામે પણ સવાલ ઉઠ્યા છે। ત્યારે આ બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને ફરાર છે તેને પકડવા માટે પણ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। સમગ્ર મામલો છે, કેવી રીતે આખી ઘટનાને આરોપીઓ અંજામ આપી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કૃષ્ણકુમાર સિંહજીનું ભાવનગર શહેરની અસામાજિક તત્વો ગુનેગારો દિવસે ને દિવસે છબી બગાડી રહ્યા છે। જેવી રીતે આ અસામાજિક તત્વો ગુનેગારો કાયદાની વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા છે, પોલીસને જાહેરમાં પડકાર આપી રહ્યા છે, હત્યાના પ્રયાસ, ખંડણી સહિતના જુદા જુદા ગુનાઓને અંજામ આપી રહ્યા છે। તેને લઈને પોલીસ પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે ભાવનગર શહેરમાં ખેડૂતવાસ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યું છે, જેમાં એક વેપારી દ્વારા ચા પત્તીનું કારખાનાનું બાંધકામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન વેપારી ત્યાં હતા ત્યારે કેટલાક તે વિસ્તારના અસામાજિક તત્વો છે તે વેપારી પાસે આવ્યા હતા અને 5 લાખ રૂપિયા ખંડણી આપવી પડશે જો તને અહીંયા કારખાનો ચલાવવો હોય તે પ્રકારની ધમકી આપવામાં આવી હતી। જો કે વેપારી દ્વારા પૈસા આપવાનો ઇનકાર કરતા આ અસામાજિક તત્વો છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ 28 જુલાઈની આસપાસ 10 જેટલા અસામાજિક તત્વોનું ટોળું છે તે આ ડેલામાં ઘૂસી આવ્યું હતું અને ત્યારબાદ આ ડેલામાં તોડફોડ કરવામાં આવી હતી અને તોડફોડના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે, જેને લઈને હાલ આ મામલે વેપારી દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। એટલું જ નહીં, 4 ઓગસ્ટના દિવસે બીજી વખત ફરી આ અસામાજિક તત્વો છે તે તોડફોડ કરવા માટે આવ્યા હતા અને વેપારીને પણ ધમકી આપવામાં આવી હતી। આ મામલે હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેનું નામ અર્જુન વાઘેલા હોવાની વાત સામે આવી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ છે તે ફરાર થયા છે। પહેલાં તો જે સમગ્ર ઘટના બની છે તેમાં જે ફરિયાદી વેપારી છે તેમનું શું કહેવું છે, શું આખી ઘટના તેમની સાથે બની છે તે સાંભળી લો। આપનું નામ? મારું નામ જગદીશ ઓમપ્રકાશ રાજાઈ, તે રંજીત કુમાર એન્ડ બ્રધર્સના પાર્ટનર। અચ્છા, જગદીશભાઈ, શું બનાવ બન્યો છે, આખી વિગત શું છે? 29/7/2024ના રોજ રાત્રે 11 કલાકે 8 થી 10 જણાનું ટોળકું આવીને અમારા ડેલા ઉપર તીક્ષ્ણ હથિયારો જોડે જે છે એ વાર કરીને જોરથી બૂમોને ગાળું ગંદ બોલીને અમને હપ્તાની ઉઘરાણી કરતા હતા, પૈસા જોવે છે અમને એવું જોરથી બૂમો પાડતા હતા અને ડેલો ખોલો એવું ડેલા ઉપર તોડફોડ કરતા હતા। ત્યારબાદ અમે તરત જ આવું બધું બનતા હું બહારગામ હતો અને મને ત્યાં ફોન આવેલો એટલે અમે ત્યાં પોલીસને જે છે એ B ડિવિઝનમાં ફોન કરેલ અને PCR જે છે ત્યાં આવેલ ત્યાં સુધી એ લોકો નાસી છૂટેલા, બધા લોકો ભાગી ગયા હતા અને પછી થોડીક વાર રહીને કલાક રહીને પાછા 2 જણ આવ્યા એક્ટિવા ઉપર અને એમણે પાછી જે છે આ ધમાલ મચાવી હતી અને પછી અમે પાછી PCR ને ફોન કર્યો એટલે PCR પછી તુરંત આવતા એ લોકો પાછા ભાગી ગયેલા હતા અને પછી 30 તારીખના રોજ સવારે અમારા પાર્ટનર 10:30 વાગે ત્યાં હાજર હતા, ત્યાં 2 જણ આવ્યા હતા, એને કીધું કે અમે જ આ બધી તોડફોડ કરી છે, તમારા શેઠનો નંબર આપો, અમને પૈસા જોઈએ છે, એમણે એવી રીતના ઉઘરાણી કરતા હતા અને પછી મને એમના નંબર મળતા મેં એમને ફોન કરેલો કે ભાઈ તમે આવું બધું શું કરેલું છે, આવું બધું કરવાથી શું ફાયદો તમને થયો છે ને તમે આવું કરવાથી આ જે તમે કર્યું છે એ સારું નથી કર્યું એમ। તો એ લોકોએ કીધું કે ના, તમે અમારા એરિયામાં ફેક્ટરી બાંધો છો એટલે અમને પૈસા જોશે, અમે અત્યારે લેણામાં છીએ, અમને પૈસાની ખાસ જરૂર છે, અમે ઘર બાર અમને કંઈ છે નહીં, અમને પૈસા જો એવી રીતના માંગણી જ કરતા હતા, પૈસા છે બીજી કોઈ વાત નહોતા કરતા, નહીં તો પછી હું તમારું કામ બંધ કરાવી નાખીશ। અને કેટલા લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી? એ લોકો જે છે 5 રોકડા જોવે છે, 5 લાખ રોકડા જોવે છે એવી હાલતમાં એવું કહેતા હતા। એકચ્યુઅલી એ જે કહેતા હતા 5 રોકડા જોવે છે એવી રીતના માંગણી કરતા હતા। જી હા, 5 લાખ માંગ્યા હતા કે 5 રૂપિયાની? 5 રોકડા જોવે છે, એક તો અસ્પષ્ટ તો ફોન ઉપર થોડુંક અમને 5 જોવે રોકડા જોવે છે એ કહેતા હતા, 5 લાખ જોવે છે એમ। બરાબર। આ બાબતે 29 તારીખે જ્યારે પહેલી વાર બનાવ બન્યો ત્યારે પોલીસને બોલાવી હતી, પોલીસનો શું રિસ્પોન્સ હતો? હા, પોલીસ જે છે તુરંત આવતા, ત્યાં B ડિવિઝનથી પણ ગાડી આવતા એમણે કીધું કે તમે અહીંયા કેમેરા જે છે એ નથી લગાડવેલ, જેથી તમે કેમેરા લગાડો તો અમે કોઈને ગોતી પણ પાડીએ
તો અમે 30 તારીખે તુરંત જ કેમેરા લગાડેલ. ત્યારબાદ બીજી વાર ક્યારે તોડફોડ થઈ? ત્યારબાદ 4મી તારીખે રવિવારે સાંજે 7 કલાકે એ લોકો આવ્યા અને કેમેરામાં ફૂટેજ પણ છે. કેમેરા જે છે એ તોડી નાખ્યા, લાઇટના મીટરો તોડી નાખ્યા, લાઇટના ઇલેક્ટ્રિક સાધનો, સામાનો, પંખા અને આ તે બધું નુકસાન કર્યું છે. અચ્છા, આપ શું કહેવા માંગો છો? ભાવનગર છે, હવે તો ભાંગતું ભાવનગર તેવું કહેવામાં આવે છે. નવા ઉદ્યોગો છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરમાં નથી આવ્યા. આપ એક ઉદ્યોગપતિ છો, તમને લાગી રહ્યું છે કે ભાવનગર છે હવે બિહાર, ઉત્તર પ્રદેશ, યુપીના રસ્તે ચાલી રહ્યું હોય? હું એક સ્મોલ સ્કેલથી અત્યારે જે છે એ મિડલ સ્કેલમાં જઈ રહ્યા છીએ, અમારા વેપાર તરફ આગળ વધી રહ્યા છીએ. તો એમાં હવે એક ઉદ્યોગપતિ તરીકે ભાવનગરમાં ઉદ્યોગ કરવો એ થોડુંક નથી ભાઈ, એટલું બધું નથી સલામત લાગતું. આવારા તત્વો જો આવીને ઉઘરાણી કરતા હોય અને આપણે એક ઉદ્યોગ જે છે એ દેશના અને શહેરના વિકાસ માટે બનતો હોય છે. એક ઉદ્યોગ જે છે એ મિનિમમ 50 થી 100 જણાનું રોજગારી પૂરી પાડતા હોય છે. એટલે ઉદ્યોગના વિકાસ માટે આવું બને એ અયોગ્ય છે એકદમ. દીપકભાઈ, સરકાર તો ગુજરાત સરકાર છે તે વાઇબ્રન્ટ ગુજરાતનું દર વર્ષે આયોજન કરતી હોય છે કે જે નવા ઉદ્યોગો હોય તેને અહીંયા લાવવાનું કામ કરતી હોય છે કે આવો અમારા ગામમાં તમે વિકાસ કરો, ઉદ્યોગ કરો. પરંતુ જો આપ જે વાત કહી રહ્યા છો, ફોન ઉપર ખુલ્લેઆમ 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી છે, તો કઈ રીતે આ વ્યાજબી છે? સરકારને શું કહેવા માંગશો? તમારી શું માંગણી છે? મારી માંગણી છે કે દરેક ઉદ્યોગપતિને આવી વસ્તુ બનવાથી એ પ્રોત્સાહિત નહીં રહે. એમને પૂરેપૂરું આ વસ્તુનું પ્રોત્સાહન મળવું જોઈએ અને આગળ ધંધાના વિકાસ માટે આવારા તત્વોનો નાશ કરવો અત્યંત જરૂરી છે. તો જ આ ઉદ્યોગનો વિકાસ થશે. નહીં તો પછી આ ભાવનગરની હાલત જે છે એ દિન પ્રતિદિન જે છે એ નબળી બનતી જશે. અચ્છા, પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, આપ કહી રહ્યા છો પોલીસ સ્ટેશન પણ તમને ધમકી આપવામાં આવી હતી, શું છે એ બનાવ? એટલે પોલીસ જે છે, આપણે પોલીસ સ્ટેશનમાં જે છે એ પહેલાં તો હું સૌપ્રથમ બી ડિવિઝનમાં પીઆઈ સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને આખી ટીમનો સંપૂર્ણપણે આભાર વ્યક્ત કરું છું. આ હતા ફરિયાદી. તેમણે આખી ઘટનાની વિસ્તારપૂર્વક માહિતી આપી. સાથે જેવી રીતે આ સામાજિક તત્વો બેફામ બન્યા છે, તેમના પાસેથી જે હપ્તો ઉઘરાવવાની વાત કરવામાં આવી છે તેને લઈને તેમણે પોતાની સ્પષ્ટતા કરી. એટલું જ નહીં, હવે જેવી રીતે અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં વેપારીઓને ધાકધમકી આપીને હપ્તા માંગવામાં આવી રહ્યા છે, તેને લઈને ફરી એકવાર ભાવનગર શહેરમાં સલામતી અને સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે થોડાક ઓડિયો છે જે આ સામાજિક તત્વોના વાયરલ થયા છે, જેમાં તેઓ કેવી રીતે વેપારીને ધમકી આપતા હતા તે ઓડિયો પણ સાંભળેલું. હેલો હેલો, કોણ? તમે કોણ? તમે કોણ બોલો? ગઈકાલે રાત્રે તમે તોડફોડ બધી કરી છે અહીંયા? હા. કેમ ભઈલા? બસ સમજતા. કારણ શું પણ? અમારા પૈસા જોવે છે, કંટાળી ગયા છે. આ રામાપીર બાપાનું છે હો, આડા નહીં આવતા મારા ભાઈ. શું નામ તમારું? આકાશ. આકાશ. ક્યાં રહેવાનું મિત્ર? તમે ક્યાં છો? તમે મળી જાવ ને મને પણ. હું બારગામ છું. હું ને તો રાત્રે જ આવી જાઉં ભાઈ. હું બારગામ છું. હું અમારા ગુરુજીની વરસી કરવા આવ્યો છું અહીંયા ચેમ્બુર. હા, ધાર્મિક મહોત્સવ માટે ગુરુજીના મંદિરે સેવા કરવા આવ્યો છું ને આવા મને મેસેજ મળ્યા છે. આ સારું નથી લાગતું મિત્ર. આવું આપણે કરીએ આપણા પરિવારમાં. મારે લેવું થઈ ગયું, હું કંટાળી ગયો, મને ઘરેથી કાઢી મેકી. પણ તો કામ કર ને ભાઈબંધ, આવી રીતના થોડી હોય. છે નહીં. તો એનો મતલબ એવું થોડી છે કે આવું કરવાથી મળી જશે મારા ભાઈલા. તારી પૈસા જોયે. હે? હલો હલો. હા, ક્યાં રહેવાનું? ક્યાં આપણે મિત્ર? અહીંયા ઉલ્લાસ જ રહેવાનું. ચડવા ઉલ્લાસ જ છે. અમારા એરિયામાં ઉલજી આવું બધું કરો તો અમારા પૈસા તો જોયે જ છે ને. ઉલ્લાસમાં કઈ? એટલે અહીંયા ઓલા રમેશભાઈ ની દુકાન છે ત્યાં આગળ? હા, રમેશભાઈ ની દુકાન છે નથી, છે જ આગળ આમ. ઠીક. આકાશભાઈ નામ છે એમ ને તમારું? હા, આકાશ. હું બારગામ છું મિત્ર. તો ક્યારે આવશો તમે? કહું છું ને, અઠવાડિયું લાગશે. ગુરુજીની વરસી આવ્યો છું મુંબઈ. બંધ કરાવું છું તો કેમ થાય? હે? કેમ થાય? શેનો? આવી રીતની દાદાગીરી થોડી હોય. તોડફોડ આટલું બધું કરવાનું, કઈ નુકસાન કરવાનું હોય ભઈલા? પૈસા જોવે, નુકસાન ન કરે. હે? પૈસા આપી દો એટલે નુકસાન ન કરે. પણ મિત્ર, આવી રીતના નુકસાન ન કરવાનું હોય. આવી રીતના કોઈ તમે વસ્તુને આવીને આવી રીતના એટલે અમે ધ્યાન રાખશું. અમે એમ કહું તમને કોઈ હેરાન કરે તો તમે પૈસા થી. હા, એમ. હું બારગામ છું મિત્ર, આવું પછી તમને મળી લઉં, બરોબર ને? એટલે પાકું મળશો ને તો પછી હે? તો કામ બંધ કરાવી દીધી. બીજું તો તમે આવો ગાવડીમાં. હું આવું ત્યાં સુધી કામ હું બંધ કરવાનું હોય એમાં? બરોબર. શું કરે? હે? અમે કંટાળી જાય. અમે કઈ કોઈ દીધા નથી. બરોબર. તમારી આગળ પૈસા જોવે છે. તમે હું કેવા માંગો છો?
રિંગ કરું તમને, હાલો થોડીક વારમાં. હો એ હા, કેટલી મિનિટમાં? હું કામે છું તે કહું છું, સેવાએ આવ્યો છું, ધાર્મિક મહોત્સવે આવ્યો છું, રામાપીર બાપાને ત્યાં અહીંયા સેવા કરવા. અને પછી આપણે આ બધું હજી આ હાલ આ ઓડિયો વાયરલ થયા બાદ ને આ મામલે જ્યારે વેપારી દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર છે. તેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. પરંતુ જેવી રીતે આ સામાજિક તત્વો દ્વારા તમામ હદો વટાવી દેવામાં આવી છે અને પોલીસને સીધો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે ભાવનગરમાં, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હવે જોવાનું રહ્યું કે ભાવનગર શહેરના પોલીસ વડા હર્ષદ પટેલ દ્વારા અસામાજિક તત્વો અને ગુનેગારોને ડામવા માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે. કેમ કે જો હજી પણ કડક હાથે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભાવનગર શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જશે ને અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી જશે અને ત્યાંના સામાન્ય જનતા તેમજ વેપારી વર્ગને અસલામતીનો અહેસાસ થશે. હવે આ મામલે પોલીસ દ્વારા આગામી સમયે કેટલી આક્રમકતા દાખવવામાં આવે છે ને આ જે આરોપીઓ છે તેની સામે તવાઈ બોલાવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે